तो जय माताजी मित्रों, आज खास जणाववानुं छे कि आपणे ठाकोर समाजना माटे एक गीत गायुं छे। एमां अपशब्द छे, बरोबर। तो आपणे कोईनो विरोध करवानी जरूर नहीं ठाकोर समाजनो विरोध करवानो नहीं, कोई गरासिया के कोई नहीं दरबारनो, कोईने आपणे विरोध करवानी जरूर नहीं। पण आ गीतनी अंदर के एवा शब्द छे कि आपणा ठाकोरने एमां गरासिया मार्यो, बरोबर। तो आपणे ई गीत पहेला जोई लीए। अमीरगढ़नी बजार में गरासिए मार्यो रे ठाकरडाने, आखी बजार में दौड़ाई दौड़ाई ने मार्यो रे ठाकरडाने। ठाकरडो माफी मांगी मांगी ने फरतो रे। आवा गीतना कारणे आपणे समाजमानी अंदर झगड़ा थता होय छे। तो आपणे आने कोईनो कोई विरोध करवानी जरूर नहीं, पण खास एटला माटे के जो आपणे आ गीतने डिलीट करवुं होय तो एना माटे करीने खास तमारे एक नोंध लेवानी छे। तमे यूट्यूबनी अंदर जई અને રિપોર્ટ કરી શકો છો। આ ગીતનો તો હું તમને બતાવું કઈ રીતે રિપોર્ટ કરવાનો છે, બરોબર। તો મિત્રો આપણે પહેલા શું કરવાનું છે ખબર છે, YouTube ની અંદર સર્ચ મારી લેવાનું છે, ગરાસી ઠાકોરને માર્યો, બરોબર। આ ટાઈપનું કરશો એટલે એનું ટાઇટલ ગીત આવી જશે। જો આ ગીત છે ને અંદર આ ગીત પહેલા ચાલુ થયું, બરોબર। તો આપણે રાશિ ઠાકોરને માર્યો, પહેલી बराबर है। आ गीत ने આપણે છે ને પહેલા થોડું રોટો કરી દઈએ। જો આપણે આ પહેલા આ ગીત છે ને ગીતની અંદર છે ને આપણે આમ પહેલા ટચ કરી દેવાનો છે। આ ગીતની અંદર શું કરવાનું છે ખબર છે, જો એ આઇકન આપણે આ ત્રણ લીટા આપેલા છે, બરાબર। એના ઉપર ક્લિક કરવાનું છે અને જે ઝંડાવાળું નિશાન છે ને જાણ કરો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે, બરાબર। તો એક આ ઉપર લખેલું આવશે જાતીય કન્ટેન્ટ, બરાબર। તો એના ઉપર આપણે ટચ મારી દેવાનો છે અને પછી આગળ, બરાબર। આગળ આની અંદર આપણે એવું લખવાનું છે, બરાબર, કે આ ગીતની અંદર जातिवाद से अने आ गीतना कारणे अंदर अंदर एक बीजी समाजनी अंदर झगड़ा थई शके तेम छे, बरोबर। एवुं आपणे लखी अने आ गीतने खास करीने एटलो रिपोर्ट कर देवानो छे। आपणे आ गीतनी अंदर रिपोर्ट करी देवानो छे, बरोबर। तो पछी आने छे जाण करो, बरोबर। एना उपर आपणे टच करवानो छे। जो एनी अंदर आपणे टच कर्यो अने पाछो फेरी ओके आपी देवानो छे। तो आपणो रिपोर्ट कन्फर्म थई जाए अने ईमेल वाळा एक मेसेज पण आई जशे। तो बस एटलो खास करीने जणावी दઉં કે તમને આ બધા આપણી ઠાકોર સમાજ છે ને रिपोर्ट કરી દેશે ને તો એના માટે આ ગીત ડિલીટ થઈ જશે YouTube ઉપરથી। અને ખાસ એક કે અનલાઇક કરજો, લાઇક ના કરતા અનલાઇક કરજો એટલે બધું ગીત ડિલીટ થઈ જશે, બરોબર। ખાસ કરીને જો કોઈનો વિરોધ નહીં કરવાનો, પણ આપણે છે ને ગીત YouTube ઉપરથી ડિલીટ કરાવવાનું છે, બરોબર। તો તમારે છે ને બધા આપણે ઠાકોર સમાજ હોય જેટલા પણ હોય એને ગીત જોતા હોય એને સર્ચ મારી અને તમારે બધાને એક ખાલી હું કહું એ પ્રમાણે તમારે લખી દેવાનું છે યુટ્યુબની અંદર અને એ ગીતનો રિપોર્ટ કરાવવાનો છે અને અનલાઇક કરી દેવાની છે, બરાબર। તો એના માથે ગીત આખું તો ડિલીટ થઈ જશે। તો આપણે કોઈનો વિરોધ નહીં કરવો, પણ ખાલી છે ને એના માટે ગીત ડિલીટ કરાવવાનું છે। તો આ વિડીયોને એટલો શેર કરી દેવો બધે આપણે ઠાકોર સમાજની અંદર બધે ફેલાઈ જાય અને બધા ઠાકોર સમાજની અંદર આપણે રિપોર્ટ કરે ને તો એને ગીતને માથે ડિલીટ થઈ જશે। तो આપણે બીજું કોઈ કહેવું નથી બસ। મારે તો કામ જ એક જ ખાલી વ્લોગ બનાવવાનો છે, પણ આ ખાલી એક શું આપણે સમાજની અંદર ઘણા બધા વિરોધ ચાલી રહ્યા છે અને આમ છે ને તેમ છે ને એવું બધું કહે છે। તો આપણે બસ ખાલી એક ગીત ડિલીટ કરાવી દો એટલે વાત થાય પૂરી। અને કોઈ ગરાસિયા હોય કે દરબાર હોય કે ઠાકોર હોય આપણે કોઈનો કાંઈ વિરોધ કરવાનો આવતો નથી, બરાબર। બધા આપણે માટે બધા હરકત છે, બરાબર। પણ એક ખાલી અમુક એવા લુખા તત્વો છે ને એને લીધે બહુ બધું સમાજની અંદર કે એક બીજી સમાજની અંદર બહુ બધા ઝઘડા થતા હોય છે। તો આપણે કોઈને ઝઘડા કરાવવાની જરૂર નથી કે નથી આપણે ઝઘડો કરવાની જરૂર। ખાલી ગીતને આપણે ડિલીટ કરાવી દઈએ એટલે વાત થઈ જાય પૂરી, બરાબર। તો મળીશું પાછા। જય માતાજી।